ચલો હવે દીવુનું પેકિંગ થઈ ગયું છે, નીકળી રહ્યો છે દીવું. જો મસ્ત પેકિંગ કરે તો જાતે બધું જ પેકિંગ કર્યું દીવુએ. બધું યાદ કરીને બધું જ લઈ લીધું છે દીવુએ. જોઈએ હવે કેટલા દિવસ ટકે છે ત્યાં. જો હવે ભગવાનને દીવો કરે છે. થોડીક પ્રે કરી લઈને કે ત્યાં ગમે છે કે નહીં, એ બી જરૂરી છે. જો ફાઈ મૂકવા જાય છે, બા મૂકવા જાય છે. કેટલો નર્વસ છે આ છોકરો જો. ચલો હવે ગાડીમાં બેસે છે બધા. મારી જેઠાણીની છોકરી નથી એટલે એને 2 છોકરા જ છે, એટલે એને એવું લાગે છે કે છોકરી વળાવતી હોય ને એવી ફિલિંગ આવે છે. જો દીવું જતા જતા છે ને એના માસીને મળવા ગયો, પણ એના મામાને મળવા જવાનું બાકી હતું. તો આ બધા જ દીવુને ગુરુકુળ મૂકવા જતા હતા અને મામાને ત્યાં જમવાનું હતું. તો પેલા મામાને ત્યાં જમી, મામા મામીને મળી અને પછી ત્યાંથી ગુરુકુળ જવા માટે નીકળી જશે. માસી જો જમ્યા પેલા આઈસ્ક્રીમ. ચલો જમવાની તૈયારી થઈ ગઈ છે, આવી જાવ બધા જમવા માટે. રસ, પૂરી, શાક, મસ્ત જમવાનું છે, આવી જાવ બધા. ચલો દીવું એવું વિચારતો હશે કે ચલો ઘરનું ખાવાનું છેલ્લી વાર ખાઈ લઉં, પછી તો ગુરુકુળ જમવાનું જ છે. જો કેવો વિચારે છે, ખબર નહીં આ મનમાં શું વિચારતો હશે, કેટલો નર્વસ હશે, શું વિચારો ચાલી રહ્યા હશે આના મનમાં. ઘર મૂકીને જવું આટલી ઉંમરે થોડું ટફ છે, પણ જવું એ જરૂરી છે. ચલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં. બાય બાય.